નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ પર। દોસ્તો, આપણે અંબાજી ગયા હતા અને ભાદરવી પૂનમના આપણે દર્શન કર્યા મા અંબેના। આપણે દોસ્તો આવી ચૂક્યા છીએ ખેડા જિલ્લામાં સ્થિત કપડવંજ શહેરમાં। અને કપડવંજ શહેરમાં આપણે દોસ્તો વાત કરીએ તો મોટી રત્નાકરનો મેળો દોસ્તો અહીંયા આ તમે સામે ગેટ જોઈ શકો છો દોસ્તો, એની પાછળ જ મોટી રત્નાકર માતાનું મંદિર આવેલું છે। અને અહીંયા 3 દિવસ દરમિયાન બહુ જ મોટા મેળાનું આયોજન થાય છે દોસ્તો। તો આપણે અત્યારે આવી ચૂક્યા છીએ તે મેળામાં, તમને માના દર્શન કરાવશું અને સાથે સાથે મેળો પણ તમને ફરવા મળશે। અને અત્યારે દોસ્તો 11 વાગે છે, તમે અહીંયા પબ્લિક જોઈ શકો છો, ફૂલ પબ્લિક છે અહીંયા, કારણ કે આજે આ મેળાનો છેલ્લો દિવસ છે એવું કહેવામાં આવે છે દોસ્તો। ચાલો આપણે જઈએ મંદિર તરફ અને માના દર્શન કરીશું અને પછી મેળામાં ફરીશું દોસ્તો। આપણે આવી ચૂક્યા છીએ મોટી રત્નાકર માતાના મંદિરે અને તમે જોઈ શકો છો આ મંદિરનું પ્રાંગણ છે અને અહીંયા અત્યારે હજારો ભક્તાળુ માના દર્શન કરીને અહીંયા શાંતિથી બેઠા છે અને આનંદ લે છે દોસ્તો। આ 3 દિવસ ચાલનારા મેળામાં લાખો પબ્લિક, લાખો ભાઈ ભક્તો અહીંયા માના દર્શને આવતા હોય છે અને સાથે સાથે મેળાની મજા લેતા હોય છે દોસ્તો। ચાલો દોસ્તો, આપણે જઈએ માં મોટી રત્નાકરવાળીના દર્શન કરીએ દોસ્તો, એમના આશીર્વાદ લઈએ અને સાથે સાથે આપણે મેળામાં ફરશું અને એના પછી તમે જોશો વિડીયો દોસ્તો કે આપણે નાની રત્નાકર માના મંદિરે પણ જશું, ત્યાંના પણ આપણે દર્શન કરશું અને સાથે સાથે તે મેળો પણ આપણે જોઈશું દોસ્તો। તમે દોસ્તો અત્યારે જોઈ શકો છો મારી પાછળ અહીંયા ખૂબ જ ઊંચા અવાજમાં ભજનો ચાલી રહ્યા છે અને અહીંયા આવનારા ભક્તો બધા મજા લેતા હોય છે અને ભક્તિમાં લીન થતા હોય છે દોસ્તો। તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા અખંડ ધૂની ચાલુ છે અને અહીંયા પબ્લિક જુઓ તમે એક વખત દોસ્તો।
દોસ્તો આપણે મોટી રત્નાકર માતાના દર્શન કર્યા અને ધન્ય થઈ ગયા. દોસ્તો તમે જોયું કે કેવા ભજન ચાલુ છે અને અહીંયા ભક્તો આનંદ લે છે દોસ્તો. અને સાથે સાથે તમે મારી પાછળ દોસ્તો જોઈ શકો છો, અહીંયા ફૂલ મેળો જામ્યો છે દોસ્તો. કપોળનો ફેમસ મેળો કહેવાતો એવો મોટી રત્નાકર માતાનો મેળો દોસ્તો. તો ચાલો આપણે જઈએ અને મેળો જોઈએ. અત્યારે આ વખતે તો ચકડોળની પરમિશન હતી નહીં, બાકી દર સાલ અહીંયા ઘણા ચકડોળ આવતા હોય છે અને ચકડોળમાં બેસવા માટે ઘણા બધા લોકો ઉત્સાહિત હોય છે દોસ્તો. તો આ વખતે ચકડોળ હતા નહીં. આજે મેળાનો છેલ્લો દિવસ છે જ્યારે અમે ફરવા માટે આવ્યા દોસ્તો, કારણ કે હું ગયો તો દોસ્તો અંબાજી તમારી માટે સરસ કન્ટેન્ટ શૂટ કરવા માટે, સાથે સાથે તમને માં અંબેના દર્શન કરાવવા માટે દોસ્તો. તો ચાલો આપણે મોટી રત્નાકર માતાના દર્શન કરી લીધા છે દોસ્તો. હવે આપણે જઈએ અને મેળાનો આનંદ લઈએ અને પછી આપણે જઈશું નાની રત્નાકર માતાએ દોસ્તો. તો વિડીયોમાં આગળ બને રહેજો. તમે દોસ્તો જોઈ શકો છો આ પ્રમાણેનો ગેટ અહીં બનાવેલો છે. મોટી રત્નાકર માતાએ તમે દર્શન કરવા આવો છો તો આ ગેટના અંદર તમે જશો એટલે માનું મંદિર તમને જોવા મળી જવાનું છે દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો મેળો ખૂબ જામ્યો છે અને પબ્લિક જોવા તો દોસ્તો આપણે આવી ચૂક્યા છીએ અત્યારે નાની રત્નાકર તરીકે ઓળખાતું આ મંદિર. અને આ મંદિરની દોસ્તો હું વાત કરું તો અહીંયા તકતી પર લખેલું છે દોસ્તો 1964ની સાલમાં આ મંદિર દોસ્તો બનાવવામાં આવ્યું હતું. એટલું પૌરાણિક આ મંદિર છે દોસ્તો. અત્યારે મેં મંદિરમાં ગયો, દર્શન કર્યા દોસ્તો. અહીંયા ખૂબ જ સુંદર ભવાઈ ચાલી રહી છે. તમે જોશો પૌરાણિક
આપણો સંસ્કૃતિ જે આપણે કહે છે કે ભવાઈ કે વર્ષો જૂનું અહીંયા એક ખેલ ખેલવામાં આવે છે તે તમે વિડીયોમાં આગળ જોશો અને સાથે સાથે મા રત્નાકર માતાના તમે દર્શન પણ કરશો અને